આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો બધા આગેવાનોએ ખૂબ વિગતથી વાત કરી, એમાં હું મારો સૂર પુરાઈ અને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું, પહેલાં તો યુવાનોને અભિનંદન આપું કે હોન્ડા રેલી કાઢી અને અમારું ભવ્ય સન્માન કર્યું એ તમામ રેલી કાઢનાર યુવાનોને ખૂબ દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે જે રીતે 1 કિલોમીટર હોન્ડા ચલાવી અને સન્માન કર્યું, એવા ને એવા એ દાડે બૂથ માથે દોડી દોડીને વોટિંગ કરાવજો અને પાલનપુર બધા હોન્ડા લઈને ફોર્મ ભરાવવા આવજો, એવું આમંત્રણ પણ આપ સૌને આપું। ફોર્મ તો એવું ભરવાનું છે તમારા બધાના સહકારથી કે આખા ગુજરાતના મીડિયા નોંધ લે અને 15 તારીખે જ ખબર પડી જાય દિલ્હીવાળાને કે 5 લાખથી તમે દાવા જે કરતા હતા એ હવે તમારે કેટલે આવીને ઊભું રહેવાનું છે, એવો મેસેજ એ 15 તારીખે પાલનપુરથી દિલ્હી પહોંચાડવો કે નહીં પહોંચાડવો? આ ઢીલું ઢીલું બોલો એટલે પહોંચાડવાનો મેસેજ। એ પ્રમાણે ફોર્મ ભરવા માટે બધા આવજો। ભાઈ ગુલાબભાઈ અને શિવાભાઈએ વાત કરી કે બેન વર્ષોથી રાજકારણમાં છે, મને 28 વર્ષ થયા, મગડાલાથી સંવદનબાન આ બધા આગેવાનો, સાળવાથી આપણે શું નામ સરપંચ પહેલા પચાણબાન આ બધા જોડે લગભગ 1995 થી એટલે લગભગ 28 વર્ષથી આ બધા જોડે આગેવાનો જોડે કામ લીધું, ભલે આપણે વચ્ચે ના હોય પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ખોટ આપણને બધાને ક્યાંક ને ક્યાંક લાગે છે। રાજકારણમાં 2-3 વસ્તુ નક્કી હોય, આજે આટલા વહેલા પણ આ તમે બધા જવાબદાર આગેવાનો છો અને જવાબદાર આગેવાનો છો ત્યારે કોઈ પણ આગેવાનને તમારે મત આપવું છે અથવા આગેવાનોના કહેવાથી વોટ આપવાના છે તો કોઈ પણ મતદાર હોય, કોઈ પણ આગેવાન હોય 3-4 પ્રકારનો વિચાર કરે અને વિચાર એ બાબતનો કરે કે જે ઉમેદવારને, જે પક્ષને અને જે આગેવાનને આપણે વોટ આપવાના છે એનો પોતાનો ભૂતકાળ કેવો છે, એનું વર્તમાન લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને આપણે આ આગેવાનને વોટ આપશું, આ ઉમેદવારને વોટ આપશું તો ભવિષ્યમાં આપણને શું ઉપયોગી થઈ શકશે, આ 3 પ્રકારનો વિચાર કરીને કોઈ પણ મતદાર કે કોઈ પણ આગેવાન નિર્ણય લેતો હોય છે। ત્યારે મારો ભૂતકાળ તમારી વચ્ચે છે કે 28 વર્ષના રાજકારણમાં પાભર હોય, દિયોદર હોય, વાવ હોય તો 5-25 સમાજોને ભાઈચારાની ભાવના રાખીને ભેગા બેહાડવાનું કામ એ સૌથી વધારે કર્યું હોય તો આ વિસ્તારની અંદર મેં કર્યું। વર્તમાનની અંદર કોઈ રાજકીય રીતે ગમે રીતે જ્યાં નાના મોટી મદદ કરવાની થતી હોય અને તમારા સુખ દુઃખમાં ભાગીદાર બનવાનું હોય તો મેં એવું નથી માન્યું કે હું ખાલી વાવ અને ભાભરપુરથી ધારાસભ્ય છું। આપણા અહીંયા તેજપુરાથી આપણા ડેલિકેટ અને સરવાલથી હીરાભાઈ બંને આવેલા છે, એમને ખબર છે એ વિસ્તારમાં ગમે ટાણે આમંત્રણ આપ્યું હોય કાંઠામાં તો પણ મારી હાજરી એ સમયસર શક્ય હોય એટલી વાર ત્યાં રહી છે। જો મારો ભૂતકાળ તમને બધાને ખબર હોય, વર્તમાન ખબર હોય તો આવનાર ભવિષ્ય માટે પણ હું તમારા માટે ક્યાંય પીછે નહીં કરું, એની આપ સૌને 18 આલમને હું ખાતરી આપું।